કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા CCKLT 3.0 ઇવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન. આવનાર 5 વર્ષમાં IPO લાવવા પ્રયાસ કરી રહેલી સુરતની વિવિધ 50 જેટલી ઇન્ડસ્ટ્રીઝ માટે આ ઇવેન્ટ ખૂબ જ માર્ગદર્શક રહી હતી. વિઝન ટુ વેલ્યુએશનની થીમ હેઠળ આયોજિત આ ઇવેન્ટમાં સુરતના અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાયકૂનોને, નવી જનરેશનના યંગ ટેલેન્ટેડ ઉદ્યોગ સાહસિકોને IPO બિઝનેસ ગ્રોથ માટે જરૂરી ગાઈડલાઈન આપી હતી. કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા તેનો ફ્લેગશિપ વાર્ષિક કાર્યક્રમ CCKLT 3.0 નો લાઇક ટ્રસ્ટનું આયોજન 4 જાન્યુઆરી 2025ના રોજ અવોર્ડ યુટોપિયા ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાયોજિત આ ઇવેન્ટની થીમ વિઝન ટુ વેલ્યુએશન હતી, જેમાં શહેરના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પ્રતિનિધિઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત એક ડાયનામિક કીનોટ સેશન અને ફાયર સાઇડ ચેટ સાથે થઈ હતી, જેમાં પ્રખ્યાત વક્તાઓ તરીકે શ્રીમતી ગીતા મોદી દ્વારા સંચાલિત સૂચિ સેમિકોનના સ્થાપક અને CEO શ્રી અશોક મહેતા, શ્રી ગૌરવ વિકે સિંઘવી દ્વારા સંચાલિત એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર શ્રી રોહન દેસાઈ, શ્રી રીતેશ આર સરાફ દ્વારા સંચાલિત KP ગ્રુપના ચેરમેન અને MD ફારૂકજી પટેલ અને સુજલ સરાવાગી દ્વારા સંચાલિત અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના CEO શ્રી ગોપાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. IPOની સફળતા માટે નવા યુગની વ્યવસાયિક વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા અંગેના તેમના વિચારોએ મહત્વાકાંક્ષી સંસ્થાપકો અને ઉદ્યોગ ઉત્સાહીઓ માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શ્રી ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે વર્ષમાં અમે એક વખત KLT ઇવેન્ટ કરીએ છીએ, જેનો હેતુ સુરતમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને ડાયરેક્ટર રોહન દેસાઈએ જણાવ્યું હતું કે આજની આ ઇવેન્ટ ખરેખર ખૂબ જ સરાહનીય અને નોલેજ શેરિંગ હતી. સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપરાંત ઘણી નવી ઇન્ડસ્ટ્રી સ્થાપિત થઈ રહી છે. IPO થકી પબ્લિક પાર્ટનરશિપ સાથે ગ્રોથ કરવા ઈચ્છતી કંપનીઓ માટે આ કાર્યક્રમ ખૂબ જ માર્ગદર્શક રહ્યો હતો. અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના CEO શ્રી ગોપાલ અગ્રવાલે જણાવ્યું હતું કે સુરતની ભૂમિ ઉદ્યોગ સાહસિકોની ભૂમિ છે. કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આવીને મને IPO દ્વારા વિકાસની તકો અને વેલ્થ ક્રિએશન અંગેના મારા વિચારો રજૂ કરવાની તક મળી, જે માટે હું ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યો છું. અહીં આજે નવી જનરેશન માટે નવા ઉદ્યોગ, સ્ટાર્ટઅપ, બિઝનેસ આઈડિયા અંગે ચર્ચા થઈ, જે ખરેખર ઉદ્योग સાહસિકો માટે ખૂબ જ मार्गदर्शक साबित થઈ હતી. नाम रोहन देसाई है, मैं एथर इंडस्ट्रीज से हूँ. मैं एथर इंडस्ट्रीज का को फाउंडर और डायरेक्टर हूँ. हम लोग आज ये KLT 3.0 टॉपिक पे डिस्कशन के लिए जो ऑर्गेनाइज किया है CC का, दैट इज़ कॉर्पोरेट कनेक्शन में, उसके लिए आए हैं. यहाँ पे अप्रॉक्सीमेटली 100 जन उपस्थित है डिफरेंट ऑर्गेनाइजेशन से. उनके लिए डिस्कशन पॉइंट ये है कि विजन से वैल्यूएशन कैसे अनलॉक किया जाए कंपनी का. अप्रॉक्सीमेटली 10 से 20 कंपनी IPO के लिए जा रही है सूरत में अगले 5 साल में. तो उनको मार्गदर्शन देने का मीनिंग से हम लोग यहाँ पे आए. हाय, मेरा नाम गोपाल अग्रवाल है. मैं अनुपम रसायन का CEO हूँ. मुझे आज कॉर्पोरेट कनेक्शन ने यहाँ बुलाया था. मेरे लिए बहुत बड़ी सौभाग्य की बात है कि उन्होंने मुझे यहाँ बुलाया और मैं यहाँ पे अपने IPO रिगार्डिंग, वेल्थ क्रिएशन रिगार्डिंग अपने वैल्यूएबल इंसाइट उनसे शेयर कर पाया. मेरा ऐसा मानना है कि सूरत एक एंटरप्रेन्योर की नगरी है, जहाँ पे एक से एक बढ़ के एंटरप्रेन्योर्स हैं, बिजनेस आइडियाज़ हैं, नई जनरेशन है, थॉट प्रोसेस है. मेरी तरफ से जो भी वैल्यू एड हो सकता था इन टर्म्स ऑफ गाइडिंग देम कि भाई आपको कैसे सोचना है IPO के बारे में, वेल्थ क्रिएशन के बारे में, कैसे लॉन्ग टर्म सोचना इम्पॉर्टेंट है, कैसे बीइंग ऑनेस्ट होना इम्पॉर्टेंट है, तो मैंने शेयर किया. मैं यही कहना चाहूँगा कि मैं उनके लिए ऑलवेज अवेलेबल हूँ. उनको जब भी मुझसे कोई गाइडेंस चाहिए मैं देने के लिए तैयार हूँ. बहुत बहुत धन्यवाद.